આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે સીધી જ વાત કરવાના છીએ ગુજરાત ટેટ 2 પરીક્ષાના નવા અને ઓફિશિયલ સિલેબસ વિશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ સિલેબસ જાહેર થઈ ગયો છે અને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા દરેક વ્યક્તિ માટે આ માળખું સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર ફટાફટ આ સંપૂર્ણ સિલેબસને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. આપણે આ આખા સિલેબસને 5 સરળ ભાગમાં વહેંચી દીધો છે. શરૂઆત કરીશું પરીક્ષાની મૂળભૂત બાબતોથી, ત્યારબાદ ગુણભારના નિયમો, પાયાના સામાન્ય વિષયો, વિશિષ્ટ વિષયના ટ્રેક અને છેલ્લે જોઈશું અંતિમ તૈયારી માટેની પાક્કી રણનીતિ. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી. એક, ટીટી2 પરીક્ષાની મૂળભૂત બાબતો. આ પરીક્ષા ખરેખર કોના માટે છે? જો એકદમ પાયાની વાત કરીએ તો ગુજરાતમાં જે ઉમેદવારો ધોરણ 6 થી 8 માં ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ પરીક્ષા એક મુખ્ય પ્રવેશ દ્વાર છે. મતલબ કે જો તમારે ઉચ્ચ પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવું હોય તો આ પડાવ પાર કરવું જ રહ્યું. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. 2, ગુણભારના નિયમો અને પરીક્ષાનું માળખું કેવું છે? તૈયારીનો સૌથી પહેલો નિયમ જ એ છે કે પહેલા રમતના નિયમો સમજી લો. તો પરીક્ષાના માળખાની વાત આવે એટલે મગજમાં સૌથી પહેલો આંકડો 150 નો આવવો જોઈએ. આખી પરીક્ષામાં કુલ 150 મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો એટલે કે એમસીક્યુઝ હશે. અને હા, આ 150 પ્રશ્નોના કુલ ગુણ પણ 150 જ છે. સરળ ભાષામાં કહીએ તો એક પ્રશ્નનો બરાબર 1 માર્ક. અને હવે આવે છે સૌથી મોટા રાહતની વાત, 0. જી હા, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ બિલકુલ શૂન્ય છે. કોઈ જ નેગેટિવ માર્કિંગ નથી. એટલે કે કોઈ પણ પ્રશ્ન ખોટો પડવા પર માર્ક્સ કપાવવાનો કોઈ જ ડર નથી. ઉમેદવારો પૂરા આત્મવિશ્વાસ સાથે તમામ પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકે છે. ખરેખર આ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. આખા પેપરના માળખા પર નજર કરીએ તો એક વાત સાફ થઈ જાય છે કે અહીં ટાઈમ મેનેજમેન્ટ જ અસલી ગેમ ચેન્જર છે. ગુમાવવા માટે કોઈ માર્ક્સ નથી અને મેળવવા માટે પૂરા 150 ગુણ સામે પડ્યા છે. એટલે પરીક્ષામાં સમય બચાવીને એક પણ પ્રશ્ન છોડવો નહીં. એ જ સૌથી શ્રેષ્ઠ રણનીતિ રહેશે. ચાલો હવે વાત કરીએ વિભાગ 3ની. 3 પોઈન્ટ, પાયાના સામાન્ય વિષયો. એટલે કે એવા વિષયથી પહેલો અને મહત્વનો પાયો છે બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર, જેને આપણે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી પણ કહીએ છીએ. આ માત્ર કોઈ ગોખવાનો વિષય નથી હો. આમાં બાળકના વિકાસની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા, શૈક્ષણિક પ્રક્રિયાઓ અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓને સમજવાની હોય છે. આખરે એક ઉત્તમ શિક્ષક બનવા માટે બાળકોના મનને સમજવું તો સૌથી વધુ જરૂરી છે ને. બીજો ફરજિયાત વિભાગ છે ભાષા પરનું પ્રભુત્વ. અહીં ભાષા 1 અને ભાષા 2 એમ 2 ભાગ હશે, જેમાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજીમાંથી વિકલ્પો પસંદ કરવાના રહેશે. અહીંયા મુખ્ય ફોકસ જેના પર છે તો એ છે ભાષાનું વ્યાકરણ, વ્યવહારુ ભાષા કૌશલ્ય અને સૌથી અગત્યનું એ ભાષાને વર્ગખંડમાં કેવી રીતે ભણાવવી તેની શિક્ષણ પદ્ધતિ. સામાન્ય વિષયો ક્લિયર થઈ ગયા? તો હવે જઈએ વિભાગ 4 પર. 4, વિશિષ્ટ વિષયના ટ્રેક અને ચોક્કસ માર્ગની પસંદગી. અહીંથી હવે રસ્તો 2 અલગ અલગ ફાંટામાં વહેંચાય છે. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત મુજબ તેમણે 2 માંથી કોઈ એક ટ્રેક પસંદ કરવાનો રહેશે. કાં તો ગણિત અને વિજ્ઞાનનો ટ્રેક અથવા તો સામાજિક વિજ્ઞાનનો ટ્રેક. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ બંનેમાં કયા કયા વિષયો ભણવાના આવશે. જે ઉમેદવારોનું બેકગ્રાઉન્ડ ગણિત અને વિજ્ઞાનનું છે તેમના સિલેબસમાં સંખ્યા પદ્ધતિ, બીજગણિત, ભૂમિતિ, માપન અને ડેટા હેન્ડલિંગ જેવા કોર મેથ્સ કન્સેપ્ટ્સ છે. જ્યારે વિજ્ઞાનમાં સજીવ સૃષ્ટિ, વિદ્યુત, ગતિ અને કુદરતી સંસાધનો જેવા અગત્યના ટોપિક્સ આવરી લેવાયા છે. ભવિષ્યના સાયન્ટિસ્ટ તૈયાર કરવાના છે એટલે આ વિષયો પર મજબૂત પકડ હોવી એકદમ જરૂરી છે.
બીજી તરફ સામાજિક વિજ્ઞાનનો ટ્રેક પસંદ કરનારા ઉમેદવારો માટેનું સિલેબસ માનવ સમાજ અને તેની સિસ્ટમ્સને સમજવા પર ફોકસ કરે છે, જેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયોમાંથી ઊંડાણપૂર્વકના પ્રશ્નો પૂછવામાં આવશે. બધું જ ડીકોડ કર્યા પછી હવે છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ 5, અંતિમ તૈયારીની રણનીતિ અને ઉમેદવારો માટે આગળના પગલાં. હવે આ ઓફિશિયલ સિલેબસને માત્ર એક જાહેરાત તરીકે ન લેતા આને તમારી સફળતાનો નકશો સમજો. આવનારી શિક્ષક ભરતી માટે આ જ તમારો બ્લુપ્રિન્ટ છે.